સુપ્રભાત વિદ્યાર્થી મિત્રો, આજના આ વર્ચ્યુઅલ ક્લાસની અંદર ગુજરાત સરકાર શિક્ષણ વિભાગ તથા સમગ્ર શિક્ષા ગાંધીનગર દ્વારા આપ સર્વને હું આ વર્ચ્યુઅલ ક્લાસની અંદર આવકારું છું. વિજ્ઞાન ધોરણ 9 પ્રકરણ નંબર 14 નૈસર્ગિક સ્ત્રોતો એના ભાગ 2 ની અંદર આજે આપણે આગળ વધવા જઈ રહ્યા છીએ. પણ વિદ્યાર્થી મિત્રો, એક નાની વાર્તાથી જેને આપણે જાણીએ છીએ એનાથી આપણે શરૂઆત કરીએ. વિદ્યાર્થી મિત્રો, તમે નાના હતા ત્યારે એકલવ્યના એક પાત્ર વિશે તમે એક વાર્તા સાંભળેલી છે. એકલવ્ય ખૂબ ગરીબ વિદ્યાર્થી અને જંગલમાં રહેતો એક વિદ્યાર્થી તો તમે સાંભળેલું છે, પણ ટૂંકમાં આપણે એની માહિતી આપી દઈએ કે જ્યારે સંજોગો વસાત વર્ગખંડની અંદર એટલે કે એ વખતના ગુરુકુળની અંદર એનું શિક્ષણ કાર્ય શક્ય ન બન્યું ત્યારે એકલવ્ય નિરાશ થયો નહીં. વિકટ પરિસ્થિતિઓની અંદર પણ વિદ્યાર્થી મિત્રો, જ્યારે આપણે નિરાશ નથી થતા ત્યારે આપણે આ એકલવ્યને યાદ કરવો જોઈએ. એકલવ્યએ શું કર્યું? જંગલમાં જઈ અને ગુરુની પ્રતિમા બનાવી. ગુરુની પ્રતિમા આગળ બેસી અને એકાગ્ર ચિત્તે પોતાનું જે લક્ષ્ય હતું એને પ્રાપ્ત કરવા માટે અભ્યાસ શરૂ કર્યો. વિદ્યાર્થી મિત્રો, આ સંસારની અંદર કોઈ પણ પ્રકારનું લક્ષ્ય જો તમે ધારો તો એ શક્ય બને છે. ગમે તેવી વિકટ પરિસ્થિતિ હોય તો પણ એ શક્ય બને છે. અને એકલવ્યે એનો અભ્યાસ શરૂ કર્યો. મિત્રો, અભ્યાસ આપણે કરતા રહીએ છીએ, પણ સાથે સાથે અભ્યાસમાં એકાગ્રતા ખૂબ મહત્વની છે. આ એકાગ્રતાનું એ વખતે ઉદાહરણ જ્યારે દ્રોણાચાર્ય અને ભીમ, અર્જુન, નકુલ, પાંડવો અને કૌરવો જ્યારે જંગલની અંદર જતા હતા ત્યારે એમનો એક શ્વાન એટલે કે એમનો કૂતરો એકલવ્યને અભ્યાસ કરતો જોઈ અને ભસવા લાગ્યો. જેવો એ ભસતો હતો એટલે એની એકાગ્રતાની અંદર જેવી ખલેલ પડી, એને એક જ બાણ વડે એ કૂતરાનું મોં બંધ કરી કાઢ્યું. જોવાની મહત્વની ખૂબી એ હતી કે જ્યારે એને કૂતરાને એક બાણ માર્યું ત્યારે એને મોઢાની અંદર કોઈ પણ પ્રકારની ઈજા ન થઈ અને સમગ્ર મોઢું બાણોથી, અનેક બાણોથી બંધ થઈ ગયું. જ્યારે ગુરુએ આનું પરીક્ષણ કર્યું એ પણ અવાક બની ગયા. અરે વાહ, આવો તો વિદ્યાર્થી કોણ છે કે જેણે કૂતરાને ઈજા થયા વગર પણ આટલું સરસ રીતે એને ભસતો બંધ કરી દીધો. અને એકલવ્ય પાસે જાય છે અને પછી જુએ છે. કહેવાનો અર્થ વિદ્યાર્થી મિત્રો એ છે કે કોઈ પણ પ્રકારની પરિસ્થિતિની અંદર આપણું શિક્ષણ કાર્ય અટકવું જોઈએ નહીં. આપણે એકાગ્ર મનથી, એક ચિત્તથી આપણે કામ કરવું જોઈએ. આપણે પ્રકરણ નંબર 14 ની અંદર નૈસર્ગિક સ્ત્રોતોનો ભાગ 1 માં ખૂબ સરસ ઊંડાણથી શરૂઆતનો અભ્યાસ કર્યો. પણ વિદ્યાર્થી મિત્રો, એકમ કસોટીના ચોપડાઓ, નોટબુકો અમે તપાસી છે. ઘણા વિદ્યાર્થી મિત્રોએ સુંદર રજૂઆત કરી અને ઘણા વિદ્યાર્થી મિત્રે એવી રજૂઆત કરી કે આપણને જોવી પણ ન ગમે. તો એકલવ્યના પાત્ર ઉપરથી આપણે આટલી બાબતો શીખવાની છે. કોઈ પણ પ્રકારની વિકટ પરિસ્થિતિની અંદર આપણું શિક્ષણ કાર્ય સતત ચાલવું જોઈએ. બીજું, એકાગ્ર મન. અને ત્રીજું, આપણી રજૂઆત ખૂબ અસરકારક હોવી જોઈએ. તો ચાલો આપણે જે ગયા ભાગ નંબર 1 માં શીખી ગયા છે એને થોડું પુનરાવર્તન પ્રશ્નો દ્વારા કરીએ. વિદ્યાર્થી મિત્રો, ગમે એટલું આપણે જાણતા હોઈએ પણ જ્યારે આપણું મૂલ્યાંકન થવાનું હોય અને આપણી રજૂઆત સારી ન હોય તો બધું નકામું પડે. એટલા માટે આજે મેં તમારું પુનરાવર્તન આપણે પ્રશ્નો દ્વારા કરવા જઈ રહ્યો છું. તો પ્રશ્નોની અંદર આપણે જે શીખીને આવ્યા છીએ, જે ટોપિક આપણે શીખીને આવ્યા છે એમાંથી વિવિધ પ્રકારે પ્રશ્નો બનાવી શકાય. આ એક પ્રશ્ન આપ્યો છે કે પૃથ્વી ગ્રહ પર જીવન શક્ય છે. પ્રશ્ન સમજો, પૃથ્વી ગ્રહ પર જીવન શક્ય છે, કારણ આપો. તો હવે આ પૃથ્વી ગ્રહ ઉપર એવું શું છે કે જેના કારણે જીવન શક્ય છે? તો વિચારો મિત્રો. આપણે શીખી ગયા, આપણે સમજ્યા પણ ખરા કે આ પૃથ્વી ગ્રહ ઉપર એવું કઈ કઈ બાબતો છે કે સજીવોનું જીવન શક્ય બને છે. બસ એક વખત તમે વિચારવાનું શરૂ કરી દો એટલે પેલા ચિત્ર સ્વરૂપે આપણે જોયેલું બધું યાદ આવે કે પૃથ્વી ઉપર કઈ કઈ બાબતો છે કે જેના કારણે જીવન શક્ય છે. તો
તો તમે વિચારવા લાગ્યા અને ઘણાના મનની અંદર પ્રશ્નો પણ થવા લાગ્યા છે કે શું શું બાબતો છે. તો હા વિદ્યાર્થી મિત્રો, આ પૃથ્વી ઉપર વાયુઓનું આવરણ આવેલું છે, મૃદાવરણ આવેલા છે, વાતાવરણ આવેલું છે અને જલાવરણ આવેલું છે. આ બધા જ્યારે ભેગા બને છે ત્યારે જીવાવરણ બને છે. હવે આ જીવનનું શક્ય માટેના આ બધા જ આવરણો ભેગા થાય ત્યારે જીવન શક્ય બને છે. પણ આની રજૂઆત આપણે કરવી હોય તો કેવી રીતે કરાય? તો ચાલો આપણે એક એક પોઈન્ટને જોતા જઈએ. તો પૃથ્વી ગ્રહ પર જીવન શક્ય છે એનું પહેલું કારણ આપણે આપીએ તો જીવન જીવવા માટે આવશ્યક એવા જરૂરી પરિબળો જેવા કે તાપમાન, પાણી અને ખોરાક પૃથ્વી પર સરળતાથી મળી રહે છે. બહુ સરસ રીતે તમને ખબર પડી ગઈ કે પૃથ્વી ગ્રહ પર જીવન જીવવા માટેનો મુખ્ય પોઈન્ટ કયો છે કે પૃથ્વી પર જીવન જીવવા માટે આવશ્યક એવા પરિબળો જેવા કે તાપમાન, પાણી, ખોરાક પૃથ્વી ઉપર સરળતાથી પ્રાપ્ત થાય છે. બીજો પોઈન્ટ આપણે લખવો હોય તો આપણે લખી શકીએ કે તમામ સજીવોને જીવવા માટે એની જૈવિક ક્રિયાઓ કરવા માટે ડાયરેક્ટ યા ઇનડાયરેક્ટ સૂર્ય ઉર્જાનો આપણે ઉપયોગ કરીએ છીએ. તે સૂર્ય ઉર્જા પણ આપણને સરળતાથી પ્રાપ્ત છે. એટલે કે સૂર્ય ઉર્જામાંથી દરેક સજીવ ડાયરેક્ટ ઇનડાયરેક્ટ જૈવિક ક્રિયાઓ કરવા માટે શક્તિ પ્રાપ્ત કરે છે. ત્રીજો પોઈન્ટ આપણે લઈએ તો કે ભાઈ આમ જીવન જીવવા માટે પૃથ્વી પર મૃદાવરણ, જલાવરણ અને વાતાવરણથી બનતું જીવાવરણ આવેલું છે, માટે પૃથ્વી ઉપર જીવન શક્ય છે. તો આપણી રજૂઆત ખૂબ અસરકારક અને ધારદાર હોવી જોઈએ. જે કંઈ સમજ્યા છો એને એકાગ્ર ચિત્તે જુઓ. તમારી પાસે યુટ્યુબની અંદર તમારી પાસે આના જે ભાગ 1ના વિડીયો છે એ પણ તમે જોઈ શકો છો. તમારી કોમેન્ટ જે છે એ વિદ્યાર્થી મિત્રો આવકારદાયક છે, પણ એક વસ્તુ યાદ રાખો કે આપણી જે કોમેન્ટ છે એ શિક્ષણ લગતી હોય તો આપણને વધારે ગમશે. બરાબર છે? તમારી તમામ કોમેન્ટ અમને આવકારદાયક છે, પણ સૌથી મહત્વની બાબત એ કે આપણે માત્ર એકાગ્ર થઈ શિક્ષણ અને ટોપિકને લગતી જ આપણે જે કંઈ આપણે કોમેન્ટ કરીશું એ બાબતમાં કરીશું. તો આટલું ખૂબ ધ્યાન રાખજો, અમને પણ મજા આવશે. તો એક પ્રશ્ન સરળતાથી આપણે રજૂ કરી કાઢ્યો, ખૂબ સરસ રીતે આપણે રજૂ કર્યો. ચાલો, આ પ્રશ્નને તો તમે સમજી ગયા. તમારી નોટબુકની અંદર પણ તમારે હવે આ બધા પ્રશ્નોને જવાબ લખી રાખવાના છે. વિદ્યાર્થી મિત્રો, એકમ કસોટીની અંદર જેમ જેમ વિષયો આવશે એમ એમ આપણે આ બધા પ્રશ્નોના જવાબ આપવાના છે. હવે મિત્રો, આ 2 માર્કનો એક પ્રશ્ન થઈ ગયો. તો 2 માર્કના પ્રશ્નની અંદર કેટલું લખવું જોઈએ, કેવું લખવું જોઈએ? મુદ્દા વાઇઝ, ગોળ ગોળ નહીં, એમાં જેનો સમાવેશ થતો હોય એનો જ આપણે ઉપયોગ કરવો જોઈએ. વધારે પડતી ખોટી ગોળ ગોળ માહિતી પણ નહીં આપવી અને બિનજરૂરી ટોપિકોનો ઉમેરો પણ નહીં કરો. જેટલી જરૂરિયાત હોય એટલું લખવું. કેટલા ગુણ આપેલા છે એ ગુણભારને અનુરૂપ પ્રશ્નોનો જવાબ આપવા માટે પ્રયત્ન કરવો જોઈએ. ચાલો આગળ પુનરાવર્તનની અંદર નવો પ્રશ્ન લઈએ. પૃથ્વી પર જીવન જીવવા માટેના આવશ્યક અજૈવિક ઘટકો કયા કયા છે? આપણે પેલા ટૂંકા પ્રશ્નોની અંદર તમને ખબર હશે, ભાગ 1માં છેલ્લે આપણે જોયું હતું કે ભાઈ જીવાવરણની અંદર 2 પ્રકારના ભાગ છે, એક સજીવ ઘટકો અને એક નિર્જીવ ઘટકો. સજીવ ઘટકોની અંદર આપણે જોયા હતા વનસ્પતિ છે, પ્રાણી સૃષ્ટિ છે અને સૂક્ષ્મજીવ સૃષ્ટિ છે. તો એના પણ આપણે ચર્ચા કરી ગઈ, ટૂંકા પ્રશ્નોમાં એને લીધું. હવે અજૈવિક ઘટકો કયા કયા છે જે નિર્જીવ સ્વરૂપે છે અને સજીવો માટે ખૂબ જ આવશ્યક છે, અને આપણા પ્રકરણનું એ હાર્દ છે. આ પ્રકરણમાં મહત્વનું જે કંઈ શીખવાનું છે એ અજૈવિક ઘટકો છે. તો અજૈવિક ઘટકો કયા કયા છે? ચલો, તમને યાદ આવી ગયા હશે કે કયા કયા છે. હું અત્યારે તમને પ્રશ્નો નથી પૂછતો, કેમ કે આપણે થોડું પુનરાવર્તન કરી રહ્યા છીએ. પછી નવો જ્યારે ટોપિક શરૂ થાય ત્યારે હું તમને પ્રશ્નોત્તરી પણ કરું છું. પણ તમારી કોમેન્ટ આવકારદાયક છે, સતત મારી સાથે સંકળાયેલા રહો તો મને એ પણ ખૂબ ગમશે. વિદ્યાર્થી મિત્રો, તમે જે મારી સાથે સંકળાશો ત્યારે. તો અહીંયા પ્રશ્ન છે, પૃથ્વી ઉપર જીવન જીવવા માટે આવશ્યક અજૈવિક ઘટકો કયા કયા છે અને એની સાથે સાથે અને તેના દ્વારા રચાતા વિવિધ આવરણ સમજાવો.
હવે આ પણ તમને 2 માર્કની અંદર આ પ્રશ્ન પૂછાઈ શકે, તો આ પ્રશ્નોનો જવાબ પણ આપણે એના સ્વરૂપમાં જ આપવાનો. આપણે પહેલા જોયું છે કે પૃથ્વી ઉપર જીવવા માટેના આવશ્યક અજૈવિક ઘટકો કયા કયા છે. તો આપણે અજૈવિક ઘટકો આપણે જાણીએ જ છે વિદ્યાર્થી મિત્રો કે પૃથ્વી પર આવશ્યક અજૈવિક ઘટકોની અંદર હવા, પાણી અને ભૂમિનો સમાવેશ થાય છે. ટૂંકા પ્રશ્નમાં પણ પૂછાઈ શકે અને લોંગ ક્વેશ્ચનની અંદર જે લખતા હોય ત્યારે પણ આપણે એની રજૂઆત કરી શકીએ. તો પૃથ્વી પરના આવશ્યક ઘટકોની અંદર હવા, પાણી અને ભૂમિનો સમાવેશ થાય છે. તમને સાથે બીજો પ્રશ્ન જોઈન્ટમાં આપશે કે તેના દ્વારા રચાતા વિવિધ આવરણો સમજાવો. તો હવાઓનું આવરણ જે આ પૃથ્વીને કાંબળા કે ચાદરની જેમ ઢાંકે છે, બરાબર, એમાં વિવિધ પ્રકારના વાયુ આવેલા છે. તો એનું આવરણ જેને આપણે વાતાવરણ કહીએ છીએ. પાણીનું આવરણ, ભૂમિ ઉપર 3 ભાગનું પાણી એટલે કે 75% પાણી રહેલું છે. આ 75% પાણી ભૂગર્ભ જળ સાથેનું પણ છે ઉપરની સપાટીમાં, અને ભૂગર્ભ જળ બંને બનીને આ બનેલું છે. એને આપણે કહીએ છીએ જલાવરણ. જીવસૃષ્ટિ માટે જળ પણ એટલું અગત્યનું છે. અને ભૂમિ, બરાબર, તો મૃદાવરણ કે જે જમીનનો ઉપરનો ભાગ છે, જેમાં જમીનનો ઉપરનું પડ, ખડકાળ પ્રદેશો બધા આવેલા છે. હવે આ જ વસ્તુ આપણે જે સમજ્યા છે એને પ્રશ્નના જવાબ સ્વરૂપે કેવી રીતે રજૂ કરી શકાય? તો ચાલો આપણે જોઈએ. 2 માર્કનો પ્રશ્ન છે. તો અજૈવિક ઘટકો વડે રચાતા આવરણો. તો આવરણોની અંદર મૃદાવરણ, જલાવરણ અને વાતાવરણ. આ મૃદાવરણ એટલે પૃથ્વી પરનું સૌથી ઉપરનું પડ જે જમીન અને ખડકાળ ભાગથી બનેલું હોય છે. પોઈન્ટ વાઇઝ આને સરસ રીતે લખી શકીએ. હવે બીજો પોઈન્ટ આપણો છે જલાવરણ. આ જલાવરણ પૃથ્વી ઉપર આવેલા 75% ભાગના પાણી, ભૂગર્ભ જળ સાથેનો જે ભાગ છે એને આપણે જલાવરણ કહીએ છીએ. ચાલો આગળ છે વાતાવરણ, જે સમગ્ર પૃથ્વીને ચાદર કે કાંબળાની જેમ ઢાંકતું વાયુનું આવરણ છે. જે કઈ વિદ્યાર્થી મિત્રો આપણે સમજીએ છીએ, માત્ર એને પેલા એકલવ્યની જેમ એક બાણ મારી અને કૂતરાને ભસતું બંધ કરી નાખ્યું ને એટલી આકર્ષક રજૂઆત આપણી હોવી જોઈએ. વિદ્યાર્થી મિત્રો આપણે પુનરાવર્તન પ્રશ્નો દ્વારા કરી રહ્યા છે. ચાલો આગળના પ્રશ્ન તરફ જઈએ. નવો પ્રશ્ન છે આપણો, જીવાવરણ એટલે શું? આ પૃથ્વી ઉપર આપણે આગળ જોયું કે જીવન કેમ શક્ય છે, એમાં જીવાવરણ ખૂબ મહત્વનું છે. તો જીવાવરણની ચર્ચા આપણે કરી કે જીવાવરણની અંદર આપણે વાત કરી કે ભાઈ જ્યાં વાતાવરણ આવેલું હોય, જ્યાં મૃદાવરણ આવેલું હોય, જ્યાં જલાવરણ આવેલું હોય, અને આ બધા ભેગા મળી અને સાથે રચના ઉત્પન્ન કરી કે જ્યાં સજીવોનું જીવન શક્ય બને, જેને આપણે જીવાવરણ તરીકે ઓળખીએ છીએ. તો આ જીવાવરણ એટલે શું? તો એને આપણે વિગતવાર કેવી રીતે રજૂ કરી શકીએ? જુઓ ત્યારે, જીવનને આશ્રય કે આધાર આપતા પૃથ્વીના ગાઢ આવરણો જેવા કે મૃદાવરણ, વાતાવરણ, જલાવરણ, આ બધા એકબીજામાં ભળી જઈ જીવન જીવવાની સંભાવના શક્ય બનાવે તેને આપણે જીવાવરણ કહીએ છીએ. મિત્રો આ માત્ર એની વ્યાખ્યા આપી. 2 માર્કની અંદર આવે તો થોડુંક વધારે લખવા માટેનો પ્રયત્ન કરવો પડે. શું લખીશું? ચાલો આગળ વધીએ. જેમાં જૈવિક ઘટકો સજીવ સ્વરૂપે જેવા કે વનસ્પતિ, પ્રાણીઓ અને સૂક્ષ્મ જીવસૃષ્ટિનો સમાવેશ થાય છે, તથા અજૈવિક ઘટકો જેવા કે હવા, પાણી અને ખોરાકનો સમાવેશ થાય છે. તો આપણે આ પ્રશ્નોને આવી સરસ રીતે રજૂઆત કરી અને આપણી રજૂઆતને આકર્ષક બનાવી શકીએ. મિત્રો ઘણીવાર એવું પણ બનતું હોય કે પેલું મૂળ જે છે ને એ નાચે, જંગલમાં નાચે, તો કોણ જાણે? મૂળ જંગલમાં નાચે તો એને કોણ જુએ? એની કલાને કોણ જાણે? પણ જો એ આપણને જોવા મળે તો એ કલાનું કંઈક મહત્વ સમજાય. એમ વિદ્યાર્થી મિત્રો તમને ગમે એટલું સારું આવડતું હશે પણ તમારી જેટલી રજૂઆત હશે એ રજૂઆત એ તમને સરસ રીતે બહાર લાવશે અને તમારું મૂલ્યાંકન આંકવાની અંદર પણ ખૂબ મજા આવશે. જીવનના દરેક પથ ઉપર આપણી રજૂઆત છે ને એ મિત્રો ખૂબ મહત્વની છે. આપણે આગળ વધીએ. વૈજ્ઞાનિક કારણ આપ. વિવિધ રીતે પ્રશ્નો પૂછાઈ શકે. આજે જ્ઞાન અને સમજ સ્વરૂપે
એમાં સમજ ઉપર વધારે ભાર મૂકવામાં આવ્યો છે. નવી શિક્ષણ નીતિની અંદર પણ વિદ્યાર્થી મિત્રો હવે પ્રશ્નોનું સ્વરૂપ એ સમજના આધારે છે. ડાયરેક્ટ પ્રશ્ન નથી પૂછવામાં આવતો, પણ સમજના આધારે તમે કેટલું સમજ્યા છો એ સમજના આધારે પ્રશ્નો હવે પૂછવામાં આવશે. હવે પછીનું જે નવી શિક્ષણ નીતિ આવી રહી છે એની અંદર વધુમાં વધુ ભાર એ સમજ પર કેળવવામાં આવેલો છે. તો આપણે પણ આ સમજ શક્તિ કેળવીએ. વૈજ્ઞાનિક કારણ આપો પૃથ્વી પર જીવન શક્ય છે. આ પૃથ્વી પર જીવન શક્ય છે, પરંતુ શુક્ર અને મંગળ ગ્રહ પર જીવન શક્ય નથી. યાદ કરો, આપણે મંગળ અને શુક્રની વાત કરેલી. શુક્ર ઉપર શું એવું હતું અને પૃથ્વી ઉપર એવું શું છે કે જેના કારણે પૃથ્વી ઉપર જીવન શક્ય છે ને શુક્ર ઉપર નથી? તો સમજો, પૃથ્વી ઉપર જીવન જીવવા માટેના આવરણો એટલે કે વાયુઓનું આવરણ વાતાવરણ આવેલું છે. આ વાતાવરણની અંદર જરૂરી માત્રાની અંદર નાઇટ્રોજન, ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડ વાયુઓ આવેલા છે. જીવન જીવવા માટે સજીવોને શ્વાસોશ્વાસની પ્રક્રિયામાં શ્વાસ લેવામાં જે ઉપયોગી છે એવો ઓક્સિજન એ પૃથ્વી ઉપર પ્રાપ્ય છે. હવે શુક્ર અને મંગળ ઉપર શું છે? તો શુક્ર ઉપર તમે જુઓ કે ત્યાં મુખ્ય ઘટક કાર્બન ડાયોક્સાઇડ વાયુ છે. 95 થી 97% કાર્બન ડાયોક્સાઇડ વાયુનું પ્રમાણ છે અને ઓક્સિજન ત્યાં છે નહીં. તો હવે તમે કહો, પૃથ્વી ઉપર જીવન શક્ય બને પણ મંગળ અને શુક્ર ઉપર જીવન શક્ય બને નહીં. તો એની આપણે હવે રજૂઆત કેવી રીતે કરવી? તો આપણે 2 માર્કનો પ્રશ્ન હોય તો આવી રીતે આપણે મિત્રો લખી શકીએ કે પૃથ્વી ઉપર વાતાવરણનું આવરણ આવેલું છે. આ વાતાવરણમાં સજીવોને જીવન જીવવા માટે ઉપયોગી આગળ ચક્રો આવશે. એમાં તમને દરેકનું પ્રમાણ આપેલું છે એટલે મેં અહીંયા દર્શાવ્યું છે કે 78% નાઇટ્રોજન, 21% ઓક્સિજન અને 0.03% કાર્બન ડાયોક્સાઇડ વાયુ આવેલો છે અને જે જીવન જીવવા માટે યોગ્ય પ્રમાણમાં છે. તો આ આપણી રજૂઆત આકર્ષક રહી. શુક્ર અને મંગળ ગ્રહ પર કેમ નથી? તો શુક્ર અને મંગળ જેવા ગ્રહો પર વાતાવરણમાં 95% થી 97% કાર્બન ડાયોક્સાઇડ મુખ્ય ઘટક છે અને સજીવોના શ્વસન માટે ઉપયોગી એવો ઓક્સિજન તો ત્યાં છે જ નહીં. માટે પૃથ્વી ઉપર જીવન શક્ય છે અને મંગળ અને શુક્ર ઉપર જીવન શક્ય નથી. તો સમજ પડી ગઈ ને મિત્રો? સરસ. પુનરાવર્તન ચાલી રહ્યું છે અને પ્રશ્નોની રજૂઆત કેવી રીતે કરી શકાય આપણે પરીક્ષામાં પણ ખૂબ આકર્ષક રજૂઆત કરવાની છે. એટલા માટે બહુ વ્યવસ્થિત રીતે આપણે આને આગળ લઈ રહ્યા છીએ. નવો આપણો એક પ્રશ્ન છે, કાર્બન ડાયોક્સાઇડ મુક્ત કરતી અને CO2 નો ઉપયોગ કરતી બે ક્રિયાઓ જણાવો. આપણે અહીં ચિત્રાત્મક રજૂઆત જોઈ હતી કે ભાઈ આ વાતાવરણની અંદર કાર્બન ડાયોક્સાઇડ અને ઓક્સિજનનું પ્રમાણ કેવી રીતે જળવાઈ રહે છે. એના માટે પણ પેલા સજીવોની દરેક ક્રિયાઓ છે ને એ ક્રિયાઓ ખૂબ અગત્યની છે. તો બે ક્રિયાઓ લખવાની છે. હવે આ પ્રશ્ન જ્યારે મોટો બનતો હોય ત્યારે ગુણભાર પણ એનો વધી જાય. તો મિત્રો કમસે કમ 3 માર્કની અંદર આ પ્રશ્નોનો સમાવેશ આપણે કરી શકીએ. એનો જવાબ પણ બહુ સરસ રીતે આપવાનો. આપણે ધીરે ધીરે એ પ્રશ્નોના જવાબને જોવા માટે પ્રયત્ન કરીએ. CO2 મુક્ત કરતી ક્રિયાઓ યુકેરિયોટિક કોષો અને ઘણા બધા પ્રોકેરિયોટિક કોષોને ગ્લુકોઝના અણુને તોડી ઉર્જા પ્રાપ્ત કરવા માટે ઓક્સિજનની આવશ્યકતા રહે છે. આપણે ખૂબ સરસ રીતે સમજાયું હતું. અહીંયા સરસ મજાના મોડેલ પણ તમે બતાવ્યા હતા કે ભાઈ પ્રોકેરિયોટિક પ્રાથમિક પ્રકારના કોષો છે, પેલા સુવિકસિત પ્રકારના કોષો છે અને બધાની દૈહિક પ્રક્રિયાઓ કરવા માટે પેલા કણાભસૂત્રની અંદર શક્તિ છૂટી પડે છે એટીપી સ્વરૂપે. અને હા, તમે એકમ કસોટીની અંદર આ પ્રશ્નોનો જવાબ પણ ખૂબ સરસ રીતે આપ્યો છે. મેં બધાયના પ્રશ્નો ચેક કર્યા છે. મારા વર્ગની અંદર જે હતા એ બંને ક્લાસના મેં વિજ્ઞાનના ચોપડા જોયા એકમ કસોટીના. એમાં તો તમે આ સરસ જવાબ આપ્યો છે કે કણાભસૂત્રને શક્તિના ઘર તરીકે ઓળખવામાં આવે છે. તો તમે સરસ સમજાવ્યું હતું. પણ અહીંયા આપણે એ વાત કરવાની છે કે આવા કોષો છે પોતાની દેહધાર્મિક ક્રિયાઓમાં શક્તિ પ્રાપ્ત કરવા માટે ગ્લુકોઝનો ઉપયોગ કરે છે, સાથે સાથે ઓક્સિજન લે છે અને કાર્બન ડાયોક્સાઇડ બહાર કાઢે છે.
તો આપણે એની રજૂઆત આ રીતે કરવાની છે કે ગ્લુકોઝ જે ખોરાક સ્વરૂપે આપણે લઈએ છીએ, ઓક્સિજનનો આપણે ઉપયોગ કરીએ છીએ, શ્વાસમાં જે લઈએ છીએ તે હિમોગ્લોબિન દ્વારા આપણે કોષો સુધી પહોંચે છે લોહીમાં ભળીને, અને એમના વચ્ચે મંદ દહન ક્રિયા થઈ અને આપણા ઉશ્વાસની અંદર કાર્બન ડાયોક્સાઇડ આપણે બહાર કાઢીએ છીએ. તો આ કાર્બન ડાયોક્સાઇડની સાથે સાથે બાષ્પ સ્વરૂપે પાણી H2O પણ પ્રાપ્ત થાય છે અને સાથે સાથે ખોરાક ખાધા પછી તાકાત મળે છે, શક્તિ મળે છે, ઉર્જા મળે છે. તો આ ઉર્જા પ્રાપ્ત કરવા માટે આપણે ઓક્સિજનનો ઉપયોગ કરીએ છીએ, સાથે સાથે વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડ મુક્ત કરીએ છીએ. તો પૃથ્વી પરના મોટા ભાગના બધા સજીવો એ શ્વાસમાં ઓક્સિજન લે છે અને ઉશ્વાસની અંદર કાર્બન ડાયોક્સાઇડ બહાર કાઢે છે. હવે આટલા બધા સજીવો છે, તમે વિચાર કરો એટલો બધો કાર્બન ડાયોક્સાઇડ બહાર આવે. આપણે તો અહીંયા રજૂઆત કરવાની હતી કે CO2 મુક્ત કરતી હોય એવી પ્રક્રિયાઓ, તો એક પ્રક્રિયા થઈ. ચાલો બીજી પ્રક્રિયા જોઈએ. CO2 મુક્ત કરતી બીજી એક પ્રક્રિયા છે દહન પ્રક્રિયા. દહન પ્રક્રિયાની અંદર જેમાં ઓક્સિજન વપરાઈ જાય છે, બરાબર, અને કાર્બન ડાયોક્સાઇડ નું ઉત્પાદન થતું હોય છે, બરાબર. તો આપણે એવી પ્રક્રિયાઓ જોઈ હતી કે માનવની પ્રવૃત્તિઓ જેવી કે ઉર્જા પ્રાપ્ત કરવા માટે ઈંધણ, બળતણને સળગાવવું, ઘણી વખત જંગલોની અંદર આગ લાગે છે, આ બધામાંથી પણ કાર્બન ડાયોક્સાઇડ મુક્ત થતો હોય છે. એટલે જુઓ, આપણે ખૂબ સરસ રીતે રજૂઆત કરી હતી કે આટલો બધો કાર્બન ડાયોક્સાઇડ થયો, તો હવે એનો ઉપયોગ કરવા માટે એટલે કે કાર્બન ડાયોક્સાઇડ વપરાઈ જાય અને ઓક્સિજન મુક્ત થાય, એવા પ્રકારની પ્રક્રિયાઓ કરવાની છે. તો હવે આપણો બીજો જવાબ લઈશું. આપણે બે પ્રક્રિયાની વાત કરી, આપણો બીજો એક જવાબ હતો કે CO2 નો ઉપયોગ કરતી ક્રિયાઓ કઈ? એક તો પ્રકાશ સંશ્લેષણ. લીલી વનસ્પતિ સૂર્યપ્રકાશની હાજરીમાં મૂળ દ્વારા શોષાયેલ પાણી અને હરિતકણની મદદથી એ ગ્લુકોઝનું નિર્માણ કરે છે. એ પ્રક્રિયા આપણે આગળ સમજી ગયા છે. 6CO2 + 12H2O, એમાં સનલાઇટ અને ક્લોરોફિલ એ C6H12O6 એટલે કે ગ્લુકોઝનું નિર્માણ કરે છે. 6O2 એટલે 6 અણુ ઓક્સિજનના ઉત્પન્ન કરે છે અને 6H2O એટલે બાષ્પ સ્વરૂપે 6 અણુ પાણીના પણ મુક્ત કરે છે. પણ એની રજૂઆત જે છે ને એ તમે આ પ્રકારે કરો તો ખૂબ સરસ લાગે અને તમને જે 3 માર્કના જે ગુણભાર છે એ ગુણભાર પણ યોગ્ય રીતે પ્રાપ્ત થાય. બીજું તમને એ પણ સમજાવવામાં આવ્યું કે સમુદ્રની અંદર ઘણા બધા એવા પ્રાણીઓ છે કે જે પોતાના કવચ, ઉપરના કવચને બનાવવા માટે દરિયાઈ પ્રાણીઓ તેમના ઉપરના કવચના નિર્માણમાં પાણીમાં જે દ્રાવ્ય કાર્બોનેટ છે એનો ઉપયોગ કરે છે અને આ મહાસાગરો દ્વારા આ CO2 આપણને જે છે એ ત્યાં પાછો ત્યાં વપરાતો હોય છે. તો અહીંયા તમે જુઓ, એક પ્રક્રિયાઓ તમે જોઈ, એક જેની અંદર કાર્બન ડાયોક્સાઇડ વપરાતો હોય અને ઓક્સિજન મુક્ત થતો હોય, બીજામાં ઓક્સિજન મુક્ત થતો હોય અને કાર્બન ડાયોક્સાઇડ. તો આ થોડો પ્રશ્ન વિદ્યાર્થી મિત્રો મોટો હતો, બરાબર, પણ કેવી રીતે રજૂઆત કરવી એ તમામ આપણે બધી વાત કરી. હવે આપણે પેલી પ્રવૃત્તિની ચર્ચા કરતા હતા. એક બીકરની અંદર આપણે પાણી લેવાની વાત કરી હતી અને બીજા બીકરની અંદર આપણે રેતી અથવા માટી ભરવાની વાત કરી હતી. બંનેની અંદર થર્મોમીટર મૂકી દેવાના હતા અને શરૂઆતનું તાપમાન માપી લેવાનું હતું. હવે શરૂઆતનું તાપમાન તો તમે માપી અને 3 કલાક માટે મિત્રો તડકામાં મૂકી આવ્યા. હવે એનું અવલોકન કરવાનું છે વિવિધ રીતે કે ભાઈ તડકામાં મૂક્યા પછી શું થયું અને કોનું તાપમાન કેટલું વધ્યું. તો વિદ્યાર્થી મિત્રો, તમે અહીંયા અવલોકન કરશો કે પાણીની સાપેક્ષમાં આ જે માટી છે એ વધુ પ્રમાણમાં ઝડપથી ગરમ થતી હોય છે અને પાણી જે છે ત્યાંની સાપેક્ષમાં ઓછા પ્રમાણમાં ગરમ તો થાય જ, તાપમાન તો બંનેનું વધશે, પણ પાણીની સાપેક્ષમાં માટી જે છે એ થોડી વધારે ગરમ થાય છે. હવે તમને થાય એમ કે સાહેબ આ તો એકદમ સરળ બાબત છે, આ પ્રવૃત્તિ કરવાનો અર્થ શું હતો? અરે મિત્રો, આ જ પ્રવૃત્તિથી આપણે ભૂમિ અને દરિયાઈ આ બંને તટીય પ્રદેશોની અંદર કોનું તાપમાન કેવું હોય છે અને એના કારણે આગળનો પોઈન્ટ આપણે લેવા જઈ રહ્યા છીએ પવનો, એ પવનોનું નિર્માણ કેવી રીતે થાય છે એ સમજાવવા માટે આ ખૂબ મહત્વની છે. બહુ સિમ્પલ પ્રવૃત્તિ છે પણ સિમ્પલ પ્રવૃત્તિના અવલોકનો ખૂબ મહત્વના છે. તો આપણે 2 બીકર લીધા હતા, તો એમાં એક વાત કરી કે ભાઈ પાણી અને માટી. તો
તો આ બંનેનું તાપમાન આપણે 3 કલાક પછી માપ્યું તો માટીનું તાપમાન જે છે એ થર્મોમીટરમાં આપણને વધારે જોવા મળે છે. થર્મોમીટરને પણ તમે પ્રયોગશાળાની અંદર જોશો તો અંદર પારો આવેલો છે અને પારાને આપણે જોઈ શકતા હોઈએ છીએ મિત્રો. તો એ તાપમાન આપણે નોંધવાનું છે. બીજો એક પ્રશ્ન આપણને એવો થાય, ચાલો આ બંનેને આપણે છાંયડામાં મૂકીએ તો છાંયડાની અંદર પણ પેલી હવા જે છે, જે તાપમાન છે એમાં પણ ફેરફાર આવશે વિદ્યાર્થી મિત્રો. અને બંધ શીશીની અંદર પણ જો થર્મોમીટર તમે મૂકશો તો બંધ થર્મોમીટરનું તાપમાન પણ અલગ આવશે. તો એના જો તમે વાસ્તવિક પ્રયોગો જોવા હોય તો ઘણી વખત તમારી કાર ગાડી તમારી જે છે એ તડકામાં બહાર પડી હોય અને બંધ હોય તો બહારનું વાતાવરણ જુઓ અને ગાડીમાં બેસીને જુઓ. ગાડીની અંદર જ્યારે પણ બેસો ને ત્યારે તમને તાપમાન અતિશય લાગશે. એટલે થોડીક વાર તો આપણે ગાડીના કાચ ખોલી નાખવા પડે છે અને પછી ઠંડી થાય ત્યાર પછી આપણે અંદર બેસી શકીએ છીએ. વિદ્યાર્થી મિત્રો તમે સમજી શક્યા ને કે બંધ પાત્ર હોય, માની લો કે ગાડી, તો ગાડી જ્યારે બંધ હોય છે ત્યારે બંધ ગાડીનું અંદરનું તાપમાન વધી જતું હોય છે અને બહાર જે હવા છે એનું તાપમાન એના કરતા ઓછું હોય છે. તો મિત્રો આ પ્રવૃત્તિ દ્વારા આપણે હવે એ શીખવા જવાના છીએ કે દરિયાઈ તટ પ્રદેશમાં દરિયાનું તાપમાન અને એની બાજુમાં રહેલા ભૂમિગત તાપમાનની અંદર કેવા ફેરફારો થતા હોય છે. તો વિદ્યાર્થી મિત્રો આપણે આ પ્રવૃત્તિને હવે આગળ વધારી રહ્યા છે. એના પ્રશ્નોના પણ આપણે જવાબ આપ્યા, પણ આ પ્રવૃત્તિ આપણથી શું શીખ્યા કે ભાઈ આના ઉપરથી જે હવા આપણે વાત કરી રહ્યા છીએ એ હવાની ગતિ કેવી હોય છે એ ગતિ વિશે વાત કરવા જઈ રહ્યા છે. એટલે હવાની ગતિ એટલે આપણા પવનો. તો ચાલો આ પ્રવૃત્તિ ઉપરથી આપણે આગળ વધીએ પવનો વિશે. આગળ તમે ગતિના ચેપ્ટરમાં શીખી ગયા છો પ્રકરણ નંબર 8. સાહેબે ખૂબ સરસ રીતે તમને સમજ આપી હતી કે ગતિ કરતી હવાને પવન કહેવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો ઉનાળાની અંદર તમે જુઓ બપોરે એટલું બધું તાપમાન હોય છે કે જેના કારણે હવા ગરમ થઈ જતી હોય છે અને આ ગરમ હવા જ્યારે આપણા ઉપર આવે છે, બાઇક કે સ્કૂટર ઉપર કે એક્ટિવા ઉપર જતા હોય તો આપણને લૂની અસર થતી હોય છે અને ગરમ ગરમ હવા આપણું શરીર શેકાઈ જાય એવું થતું હોય છે. પરંતુ રાતે જ્યારે આપણે ધાબા ઉપર કે ખુલ્લા મેદાનમાં સૂઈએ છીએ ત્યારે સરસ મજાના ઠંડા પવનો આવે અને ઠંડી લહેરો જે આવે છે ને એના કારણે આપણે હાશ અનુભવી, હાશ હવે ઠંડક થઈ. તો ત્યાર પછી ઉનાળા પછી તરત જ વરસાદ. અત્યારે જુઓ વરસાદની સિઝન છે, નોન સ્ટોપ વરસાદ ચાલુ છે, બરાબર. તો વરસાદ પણ કેવી રીતે આવે છે, એવું કયું પરિબળ છે કે જેના કારણે આ બધું શક્ય બને છે, આપણે એનો અભ્યાસ કરવા તરફ જઈ રહ્યા છીએ મિત્રો. તો એવું કોઈક તો પરિબળ હશે કે જેના કારણે આ બધું શક્ય બનતું હોય, પવનો કેવી રીતે રચાતા હોય, બરાબર. તો હવે પ્રકરણ નંબર 1 તમે વાયુની અવસ્થા વિશે શીખી ગયા. પદાર્થની અવસ્થાઓ શીખ્યા હતા, ઘન, પ્રવાહી અને વાયુ. વાયુઓને ગરમી આપીએ તો શું થાય મિત્રો? જેમ જેમ વાયુઓને તમે ગરમી આપશો એટલે પેલા કણ છે એ કણ ધીમે ધીમે શું થશે? વાયુઓની અંદર જે કણ છે, માની લો કે આ કોઈ પાત્રની અંદર અહીંયા કણ આપેલા છે. હવે આ કણને આપણે ઉષ્મા આપી એટલે ઉષ્મા આપવાથી આ કણ જે છે, માની લો કે નીચે બધા કણ છે એને આપણે ઉષ્મા આપીએ છીએ બર્નર વડે. એટલે ઉષ્મા આપીશું એટલે શું થશે? પેલા કણો વચ્ચે જગ્યા થશે, બરાબર છે. એમની વચ્ચેનું આંતરાણવીય આકર્ષણ બળ છે ઓછું થશે એટલે આ કણ જે છે એ મુક્ત ખાસા બધી જગ્યાઓ સાથેના જે છે એ થવા લાગશે. જેમ પ્રવાહી સ્વરૂપની અંદર કણો હતા એ વાયુ સ્વરૂપની અંદર આવશે ત્યારે એમની વચ્ચે આંતર આણવીય આકર્ષણ બળ ઓછું થશે અને એના કારણે આ વાયુ જે છે એ વરાળ સ્વરૂપે વાતાવરણમાં ઉડવા લાગે છે. તો વિદ્યાર્થી મિત્રો આવું જ કંઈક આપણા ત્યાં પણ બને છે. દિવસ દરમિયાન ભૂમિ પર સૂર્યપ્રકાશ પડે છે અને સૂર્યની અંદરથી આવતા જે વિકિરણો છે, જે ઉષ્માને લઈને આવે છે, સૌર ઉર્જાને લઈને આવે છે, એના કારણે આપણી પૃથ્વી
ગરમ થતી હોય છે. હવે આ પૃથ્વી આગળ તમે પ્રકાશનું એક પ્રકરણ શીખશો ધોરણ 10માં, અને અગાઉના ધોરણોમાં પણ ક્યાંક શીખીને આવ્યા હશો કે આ પૃથ્વી પર જ્યારે સૂર્ય ઉર્જા આપણે લઈએ છીએ ત્યારે સૂર્યની વાત કરીએ ત્યારે આ સૂર્યમાંથી દિવસ દરમિયાન જે કંઈ વિકિરણ સ્વરૂપે ઉષ્મા ઉર્જા આવે છે એનું શોષણ થતું હોય છે, અને અમુક ઉર્જા જે છે એનું પરાવર્તન થતું હોય છે, પાછી વાતાવરણમાં ભળી જતી હોય છે. પણ વાતાવરણમાં જ્યારે ભળે છે ત્યારે આ પાત્રની જેમ આ વાતાવરણની અંદર પેલા વાયુઓનું જે ભાગ છે એ વાયુઓના અણુઓને ગરમ કરે છે, અને ગરમ થવાથી આગળ આપણે શીખી ગયા કે હવા એ ઉષ્માની મંદવાહક છે. હવે આ વાયુ ગરમ થવાથી વરાળ સ્વરૂપે ધીમે ધીમે ઉપર ચડશે, એટલે આ બધા ઉપર ચડવા લાગશે. કોઈ એક જગ્યાએ ત્યાં લો પ્રેશર વાળું અહીંયા એક ભાગ રચાશે. એટલે હવે શું થશે કે જ્યાં ઓછા દબાણ વાળો વિસ્તાર છે ત્યાંથી પેલા વધુ દબાણ વાળી હવાના કણો છે એ ગતિ કરવા લાગશે. એટલે અહીંયા ઓછું દબાણ છે, લો પ્રેશર છે, અને અહીંયા માની લો કે બીજું એક હવાનું આપણે અહીંયા લઈએ જ્યાં હાઈ પ્રેશર વાળું છે, વધુ દબાણ વાળું છે. તો આ વધુ દબાણ વાળા હવાના કણો એ ઓછા દબાણ વાળા તરફ જવા માટે પ્રયત્નો કરશે. એટલે શું થયું? એક જગ્યાએથી બીજી જગ્યાએ હવાની ગતિ થઈ, અને આપણે એને શરૂઆતમાં કર્યું કે ભાઈ ગતિ કરતી હવાને પવન કહીએ છીએ. ઘણી વખત પ્રેશર માપનું હોય, દબાણ માપનું હોય તો હવાની લહેરો થાય. ઘણી વખત આપણે ઉનાળામાં જોઈએ હા એક પવનની સરસ ઠંડી લહેર આવી, ઘણી વખત પવન ઝડપી પણ આવતો હોય, ઘણી વખત તો આપણે બધી વસ્તુઓ લઈને ઊંઘવા ગયા હોય તો ઘણું બધું ઉડાડી મૂકતા હોઈએ, બરાબર. તમે ઘણી વાર જુઓ તો ઝાડના પાંદડાઓ ને બધું ખરવા લાગતું હોય છે, અને ઘણી વખત તો એટલું બધું લો પ્રેશર અને એટલા બધા હાઈ પ્રેશરથી હવા એક બાજુ ધસી જતી હોય છે કે જેના કારણે વાવાઝોડાનું અસ્તિત્વ થતું હોય છે. વિદ્યાર્થી મિત્રો, હવે તમને ખબર પડી ગઈ કે પવનની લહેર કેવી રીતે ઉદ્ભવે છે, વધારે પવન પણ કેવી રીતે, અને વાવાઝોડાઓનું નિર્માણ પણ કેવી રીતે શક્ય બને છે. તો એક બાજુ ઓછા દબાણ વાળું અહીંયા હવાનું સ્તર હોય, બીજી બાજુ વધારે હવાનું દબાણ, વધારે પ્રેશર વાળું દબાણ હોય, તો ઓછા દબાણ વાળા તરફ પેલા વધારે દબાણ વાળા કણો જે છે ગતિ કરશે, અને ગતિ કરવાના કારણે જેવું પ્રેશર હશે એવું એ દોડી અને જશે. એ પ્રમાણે હવાની લહેર, હવામાંથી વાવાઝોડું, આ બધું ઉત્પન્ન થતું હોય છે. તો ખૂબ સરસ બાબત છે એ શીખવાની કે આ બધું કેવી રીતે શક્ય બને છે. આ વિજ્ઞાન છે ને એ આપણે મગજમાં પ્રશ્ન કરીએ ને એ તરત જ બધું આપણને સમજાવવા લાગે. આવું કેમ બનતું હશે, આવું કેમ બને છે? તો આવું કેમ બને છે એનો પ્રશ્ન તમે જાણવા માટેનો પ્રયત્ન કરો એટલે એનું સોલ્યુશન આવી જતું હોય છે. હવે આ પવનોની ગતિના કારણે મિત્રો વાદળો જે આકાશમાં ફરતા હોય છે ને એ વાદળોના કારણે ઓકે. ચાલો વિદ્યાર્થી મિત્રો, આપણે દિવસ દરમિયાન હવે આપણે જે વાત કરવા જઈએ તે કે આ વાયુઓનું આવરણ જે આવે છે
એ દિવસ દરમિયાન કેવી રીતનું કામ કરતું હોય છે. તો દિવસ દરમિયાન જે દરિયાઈ પ્રદેશ છે, પાણીવાળો તટ પ્રદેશ છે, એ પાણીવાળા તટ પ્રદેશની અંદર અને અહીંયા જમીનવાળો પ્રદેશ તમે જુઓ તો હમણાં જ પેલી પ્રવૃત્તિ આપણે કરી હતી 2 બીકરો વાળી, એ બંને બીકરોની અંદર આપણે એક વસ્તુની સામ્યતા જોઈ હતી કે ભાઈ માટીવાળું જે હતું એ માટી ઝડપથી ગરમ થતી હતી અને પાણી એની સાપેક્ષમાં ઓછું ગરમ થતું હતું. તો દિવસે હવે શું થશે? દિવસ દરમિયાન જમીન ગરમ થશે અને આ ગરમ હવા જે છે એ ઉપર ચડશે એટલે અહીંયા પેલું લો પ્રેશર સર્જાશે, બરાબર. અને દરિયાની અંદર એ અહીંયા હાઈ પ્રેશર હશે કારણ કે આ જમીનની સાપેક્ષની અંદર ઓછું ગરમ થયેલું હોય છે એટલે એના માટે શું થશે કે અહીંયા કેવું પ્રેશર સર્જાશે? તો દિવસ દરમિયાન દિવસે દરિયાઈ પવનો જે છે એ દિવસે દરિયાઈ પવનો કઈ રીતના હશે? તો હવે તમને સમજણ પડી ગઈ કે આ બાજુ ઠંડી હવા છે, આ બાજુ ગરમ હવા છે. તો ઠંડી હવાથી ગરમ હવા તરફ આ કણો પ્રવાહિત થશે એટલે દિવસ દરમિયાન તમે જુઓ તો દિવસ દરમિયાન પવનોની લહેરો જે છે, દરિયાઈ લહેરો છે, એ દરિયાઈથી જમીન તરફની હશે. ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો? તો આ બાબત સમજવાની હતી આપણે પેલી પ્રવૃત્તિ પરથી. હવે તમે સાયડામાં મૂક્યું હતું તો સાયડાની અંદર પણ એટલે કે માની લો કે સૂર્યપ્રકાશ નથી અને રાત્રિ દરમિયાન આપણે જઈએ છીએ તો રાત્રે હવે જ્યારે જઈએ છીએ ત્યારે આનાથી વિરુદ્ધમાં થતું હોય છે. દિવસ દરમિયાન તમે જોયું કે અહીંયા જમીન પર તાપમાન વધારે હતું, બરાબર, એ હવા ગરમ થઈ અને હવા ગરમ થવાથી એક જગ્યાએ લો પ્રેશર થયું, એક બાજુ જે આપણો જે દરિયાઈ તટ છે એ દરિયાઈ ભાગની ઉપર હાઈ પ્રેશર હતું એટલે હવા ત્યાં ગઈ. પણ હવે માની લો કે હવે રાત્રિ દરમિયાન તમારે જવું હોય તો રાત્રિ દરમિયાન શું બને? તો રાત્રે જમીન અને પાણી એ બંને ઠરવાની, ઠંડા થવાની ક્રિયા પણ અલગ છે. જેમ જમીન વધારે ગરમ થાય છે એમ ઠંડી પણ ઝડપથી પડે છે. પાણી ઝડપથી ગરમ થતું નથી કે ઝડપથી ઠંડુ પણ પડતું નથી. એટલે રાત્રિ દરમિયાન શું થશે? રાત્રિ દરમિયાન હવા જે છે એ દરિયાઈ તટ પ્રદેશ પર ગરમ રહેવાની અને ત્યાં જે છે ગરમ હવાના કારણે ત્યાં લો પ્રેશરનું સર્જન થશે, બરાબર. અને જમીન રાત્રિ દરમિયાન ઝડપથી ઠંડી પડી જશે એટલે આ લો પ્રેશર અહીંયા સર્જાશે, હાઈ પ્રેશર અહીંયા સર્જાશે એટલે કે અહીંયા ઓછા દબાણ વાળું ક્ષેત્ર ઉત્પન્ન થયું, અહીંયા વધારે દબાણ વાળું ક્ષેત્ર ઉત્પન્ન થયું અને આ ક્ષેત્રોના કારણે પેલા ઓછા દબાણ વાળા ક્ષેત્ર તરફ અહીંયાથી વધારે દબાણ વાળું ક્ષેત્ર એ ગતિ કરશે, બરાબર છે. અહીંયા કેવું છે? વધુ દબાણ વાળું છે, અહીંયા કેવું છે? ઓછા દબાણ વાળું છે. તો વધારે દબાણ વાળી હવા ઓછા દબાણ વાળી હવા તરફ ગતિ કરશે. તો વિદ્યાર્થી મિત્રો હવે સમજ પડી ગઈ કે રાત્રિ દરમિયાન કેવી ઘટના બનશે? રાત્રિ દરમિયાન જમીન પરથી દરિયા તરફ હવાની લહેરો વહેશે એટલે કે દરિયાઈ લહેરો રાત્રિ દરમિયાન જમીનથી દરિયા તરફ હોય અને દિવસ દરમિયાન તટીય પ્રદેશોની અંદર હવાનું પ્રમાણ જે છે દરિયાથી જમીન તરફનું રહેતું હોય છે. તો આ બાબતો આપણે ખાસ શીખવાની હતી વિદ્યાર્થી મિત્રો અને ખૂબ મહત્વની બાબતો છે. આ તમને પરીક્ષામાં પણ પ્રશ્ન સ્વરૂપે પૂછાઈ શકે કે શા માટે તટીય પ્રદેશોની અંદર દિવસ દરમિયાન પવનો એ દરિયાથી જમીન તરફ હોય છે અથવા તો તમને એ પણ પ્રશ્ન પૂછી શકે કે શા માટે રાત્રિ દરમિયાન તટીય પ્રદેશોની અંદર પવનોની લહેરો જમીનથી દરિયાઈ તરફ હોય છે. તો આ પ્રકારે મિત્રો આપણે આ પ્રશ્નોને ખૂબ સારી રીતે સમજ્યા અને એ સમજવા માટે એક પ્રવૃત્તિ પણ તમને આપેલી છે અને પ્રવૃત્તિ આપણે કરીએ તો આ પ્રવૃત્તિની અંદર
તમારે એક બીકર, ખુલ્લા બીકરની અંદર એક મીણબત્તી લેવાની છે વિદ્યાર્થી મિત્રો, અને આ મીણબત્તીની અંદર તમારે મીણબત્તીને સળગાવવાની છે. અહીંયા જોતા રહો વિદ્યાર્થી મિત્રો, આ એક સિમ્પલ પ્રવૃત્તિ છે, પણ આ સિમ્પલ પ્રવૃત્તિની અંદર એક ખુલ્લા પાત્રવાળો એક મેં બીકર લીધેલું છે. આ બીકરની અંદર મેં એક મીણબત્તી સળગાવીને મૂકી છે. હવે આ કરવાનું અર્થ શું છે? આ પ્રવૃત્તિ દ્વારા શું આપણે સિદ્ધ સાબિત કરવું છે કે ભાઈ આ અહીંયા જે પ્રદેશ રચાય છે એ ગરમ હવાઓનો પ્રદેશ રચાય છે. બહારનો ભાગ એના કરતા કેવો છે? ઠંડો છે. હવે આ અગરબત્તીને હું વિવિધ રીતે જગ્યાએ મૂકું છું. કદાચ તમને દેખાતું હોય તો તમે જોઈ લેજો. બરાબર? હા, તો જુઓ, અહીંયા એની કિનારી ઉપર મૂકું છું તો ક્યાં જાય છે? અહીંયા વચ્ચોવચ્ચ મૂકું છું તો પણ ક્યાં જાય છે? અને બીજા ભાગમાં મૂકું છું તો ક્યાં જાય છે? તો હવે આ હવા તમે જોઈ શકો છો શરૂઆતની અંદરનો ભાગ કદાચ જો તમને દેખાતો હોય, ઝૂમ કદાચ કરીને પણ જુઓ તમે, તો જુઓ અહીંયા બહારથી જે અગરબત્તીનો ધુમાડો છે, આપણે જે એને હવા સ્વરૂપે લઈએ છીએ, એ ધુમાડો પહેલા ક્યાં જાય છે? નીચેની તરફ જાય છે. બરાબર? જુઓ, ધ્યાનથી જુઓ. અને જ્યાં મીણબત્તીની જ્યોત છે એ જ્યોતથી ગરમ થાય છે, અને ગરમ થઈ અને બહાર નીકળવાનો પ્રયત્ન કરે છે. તો વિદ્યાર્થી મિત્રો, આ પ્રવૃત્તિની અંદર આપણે આ વસ્તુ શીખવાનો પ્રયત્ન કર્યો. હવે આપણે આ પ્રવૃત્તિ જે છે એને થોડુંક સમજવાનો પ્રયત્ન કરીએ. તો આ પ્રવૃત્તિને આપણે સમજવા માટેનો પ્રયત્ન કરવાનો હતો. એ પ્રવૃત્તિ પહેલા જોઈ લઈએ. તો તમને મેં અત્યારે આ પ્રવૃત્તિ વિશેની સમજ આપી દીધી કે ભાઈ એક બીકરની અંદર, ખુલ્લા બીકરની અંદર આપણે એક મીણબત્તી રાખીએ અને ત્યાર પછી અગરબત્તી વિવિધ જગ્યાએ ધરીએ. તો હવે થયું શું? તમને અહીંયાથી માની લો કે ત્યાં કદાચ દેખાણું હોય કે ન દેખાણું હોય, બરાબર, ધુમાડો, પણ ધુમાડાની ગતિ કેવી હતી કે આ આ જે છે વધારે દવા, એટલે કે ઠંડી હવા છે. અહીંયા કેવું વાતાવરણ છે? ઠંડુ છે. અહીંયા આ ભાગની અંદર ઠંડી હવા છે, અને આ ભાગ જે છે જ્યોતવાળો ભાગ, એમાં ગરમ હવા છે. બરાબર? ગરમ હવા છે. તો હવે શું થશે કે આ ધુમાડો જે છે એ ધુમાડો ગતિ આ તરફ કરશે. બરાબર છે? અને અહીંયા ગરમ થવાના કારણે એ ગરમ થઈને ઉપર તરફ જવા માટે પ્રયત્નો કરશે. તો વિદ્યાર્થી મિત્રો, આ પ્રવૃત્તિ દ્વારા તમને સમજણ પડી ગઈ કે કેવી રીતે હવા ગરમ થાય છે, અને ગરમ થયા પછીની હવા એ ધીમે ધીમે આગળ વધતી હોય છે. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે પુનરાવર્તન દ્વારા દ્રઢીકરણ કરી અને આપણે પ્રશ્નોની રજૂઆત કેવી રીતે કરવી એ પણ ખૂબ સરસ રીતે સમજાવવાનો પ્રયત્ન કર્યો. ત્યારબાદ હવાની અંદર પવનો કેવી રીતે ઉત્પન્ન થાય છે, લો પ્રેશર અને હાઈ પ્રેશર દ્વારા વાવાઝોડાથી હવાની લહેરો કેવી રીતે થાય છે એ પણ આપણે જોવા માટે પ્રયત્ન કર્યો. આપણે આ પ્રવૃત્તિ દ્વારા પણ થોડી ઘણી બાબતોની સમજ કેળવી. તો હવે આ જ વસ્તુનો ઉપયોગ કરી અને નેક્સ્ટ ક્લાસની અંદર આપણે હવે વરસાદ કેવી રીતે વરસે છે એના વિશે આપણે જોવા માટે જવાના છીએ. તો તમે અગાઉનો માની લો કે ભાગ નંબર 1 ન જોયો હોય તો આજે ફરી જોઈ લેજો. પ્રશ્નો જે આજે રજૂઆત કરી છે એ ભાગ 2 ને પણ ફરીથી જોજો. તમારી નોટબુકની અંદર આને લખી લેજો, અને વિદ્યાર્થી મિત્રો પાછા તૈયાર થઈ જજો કે વરસાદનું નિર્માણ કેવી રીતે થાય છે. અને આગળ પાણી એક મહત્વનું, એ પાણી જે છે એ ખૂબ જ મહત્વનું પરિબળ છે, તો એને પણ આપણે શીખવા જવાના છે. જળ પ્રદૂષણને આ બધી બાબતો લઈને આવવાના છે. પણ આજે આપણે આ વર્ચ્યુઅલ ક્લાસને અહીંયા પૂર્ણ કરીએ છીએ. પણ જતા જતા વિદ્યાર્થી મિત્રો, પેલી એકલવ્યની વાર્તાને ખૂબ જ યાદ રાખવાની છે. શરૂઆતમાં જે કહી છે કે કોઈ પણ પરિસ્થિતિની અંદર આપણે હંમેશા શીખતા રહેવાનું છે. અને તમારી પાસે તો આજે શીખવાના કેટલા બધા માધ્યમો છે. જુઓ, ગુજરાત સરકારનો શિક્ષણ વિભાગ અને આ સર્વ શિક્ષાની સમગ્ર ટીમ
તમારા માટે ખડે પગે હોય છે. તો આપણે સૌ ગુજરાતના સમગ્ર વાલીઓ, ગુરુજનો અને સમગ્ર બાળકો વતી આ સર્વ શિક્ષા અને ગુજરાત સરકારની ટીમનો આભાર માની અને આજનો આ ભાગને પૂર્ણ કરીએ છીએ. જય હિન્દ, જય જય ગરવી ગુજરાત.